સોના ચાંદીના ભાવની ખાસ અપડેટમાં તમારું સ્વાગત છે। સોના અને ચાંદીના ભાવમાં થયો છે ભીષણ હાહાકાર। આજે સપ્તાહના પ્રથમ દિવસે, મહિનાના પ્રથમ દિવસે સોમવારે સોના ચાંદીના ભાવ તમામ રેકોર્ડ તોડી અને સાતમા આસમાને પહોંચી ગયા છે। ગ્રાહકો થઈ ગયા છે સ્તબ્ધ। તો સોનું અને ચાંદી ખરીદતા પહેલા આજના લાઈવ ભાવ જોવાનું ચૂકશો નહીં, આખો વિડીયો જોવાનું ચૂકશો નહીં। જે મિત્રો નવા હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરીએ કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચારોથી જે સોના ચાંદીના ભાવને મોટી અસર કરી રહ્યા છે। સૌથી પ્રથમ રશિયા યુક્રેન યુદ્ધમાંથી મોટા સમાચાર આવ્યા છે। અમેરિકા અને બીજા દેશો પણ અત્યારે રશિયા યુક્રેન યુદ્ધ અટકાવવાની કોશિશ કરી રહ્યા છે। ત્યારે એક એવા સમાચાર આવ્યા કે રશિયા આ યુદ્ધ અટકાવવા માંગતું નથી, તેણે સૌને ચોંકાવી દીધા છે। જો રશિયા સહમત નહીં થાય યુદ્ધ વિરામ માટે તો આ યુદ્ધ નહીં અટકે। તો આ બાજુ અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ એવું નિવેદન આપ્યું છે કે રશિયા યુક્રેન યુદ્ધ અટકીને જ રહેશે અને અત્યારે જે કોઈ પરિસ્થિતિ છે, જે કોઈ પગલાં લેવાઈ રહ્યા છે તે ખૂબ જ પોઝિટિવ છે અને આપણને આ પગલાંઓનું સારું રિઝલ્ટ આગામી દિવસોમાં મળી શકશે। અને પુતિન સાથે માર્કો રૂબિયોની એક બેઠક પણ યોજાવાની છે, જેને લઈને અત્યારે અમેરિકા દાવો કરી રહ્યું છે કે રશિયા યુક્રેન બંને સમાધાન માટે સહમત થઈ જશે। તો હવે જોવાનું રહેશે આગળના દિવસોમાં રશિયા યુક્રેન યુદ્ધ મામલે શું નિરાકરણ આવે છે। બીજા અને જે સૌથી મોટા સમાચાર અત્યારે સોના ચાંદીના ભાવ પર અસર કરી રહ્યા છે તે છે અમેરિકન ફેડની મીટિંગ જે નજીક આવી રહી છે। આ મહિનાની એટલે કે ડિસેમ્બર મહિનાની 10 તારીખે ફેડ વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું એલાન કરી શકે છે અને ફેડ વ્યાજ દરોમાં 0.25% ઘટાડો કરે તેની સંભાવના હવે વધી 87.6% સુધી પહોંચી ગઈ છે। એટલે કે માર્કેટ અત્યારે લગભગ એવું ફાઇનલ માની રહ્યું છે કે વ્યાજ દરોમાં 10 તારીખે ઘટાડો થવાનો જ છે। આ કારણથી સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। જો આમાં કંઈ ઉલટફેર થાય તો સોના ચાંદીના ભાવમાં પણ મોટો ઉલટફેર જોવા મળી શકે, પરંતુ હાલ મોટી વધઘટ આના કારણે સોના ચાંદીના ભાવમાં આગળના દિવસોમાં પણ ચાલુ રહી શકે છે। ભારતીય શેર બજાર ઉપર નજર કરીએ તો આજે સપ્તાહના અને મહિનાના પ્રથમ દિવસે શેર બજારમાં મંદીનું વાતાવરણ રહ્યું। સેન્સેક્સ બપોરે 3:30 85,641 પોઈન્ટ ઉપર અને 64 પોઈન્ટ નીચે ટ્રેડ કરી રહ્યો હતો। નિફ્ટીમાં પણ 27 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે। ચાંદીના ભાવથી શરૂઆત કરીએ। ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો। એક સપ્તાહની અંદર $50થી ઉછળી અને $58ની નજીક પહોંચી ગઈ છે। ચાંદી $8નો ભયંકર ઉછાળો, જબરદસ્ત આગ ઝરતી તેજી ચાંદીમાં જોવા મળી। ચાંદીના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। આજના દિવસનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો બે તરફી જબરદસ્ત મૂવમેન્ટ વચ્ચે ચાંદીએ નવેસરથી તેજી બતાવી છે। સવારે 56:40 ખુલ્યા બાદ $57.87 સુધી એક તબક્કે ચાંદી ઉછળી ગઈ અને જબરદસ્ત તેજી જોવા મળી। ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $56.18 અને ઊંચામાં $57.87 જોવા મળી, જે તેનો ઓલ ટાઈમ હાઈ લેવલ છે। ચાંદીના ભાવ માટે આ સપ્તાહના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ ઉપર નજર કરીએ તો અત્યારે નીચામાં 51.89 અગત્યનો સપોર્ટ રહેશે અને ઊંચામાં 58.73 રેઝિસ્ટન્સ છે। 58.73 કુદાવતાની સાથે ચાંદી $60 સુધી પણ જઈ શકે છે। ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી, તેના ઉપર નજર કરીએ। આંતરરાષ્ટ્રીય ચાંદી $57.61 1 કિલો, 98.2 ચાંદી ચોરસા $1,73,800 1 કિલો, 999 ચાંદી $1,76,800 999 જીએસટી ચાંદી $1,80,900 અને ચાંદી MCX $1,79,300 ભાવમાં વેચાઈ રહી છે। છેલ્લા 10 દિવસની અંદર ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ $18,000 જેટલો ભયંકર ઉછાળો જોવા મળ્યો છે। જબરદસ્ત મોંઘી થઈ ગઈ છે ચાંદી। ચાંદીના ભાવમાં આ તેજી પાછળનું સૌથી મોટું કારણ જે ફેડની મિટિંગમાં વ્યાજ દરોમાં ઘટાડો થાય તેવી સંભાવના લગભગ હવે ફાઇનલ જેવી થઈ ગઈ છે તેને ગણવામાં આવી રહ્યું છે। ફેડ મિટિંગમાં 0.25%નો ઘટાડો કરશે તેવી શક્યતાને લઈ ચાંદીની માંગમાં વધારો થયો છે, જેને લઈને ચાંદીના ભાવ અત્યારે ઉછળી રહ્યા છે। સોનાના ભાવ ઉપર ઝડપથી નજર કરીએ। સોનાના ભાવનો અત્યારે તમે ચાર્ટ જોઈ રહ્યા છો। આજના દિવસનો
આજે સોનાના ભાવ સવારે $4200 ખુલ્યા બાદ એક તબક્કે ધડાધડ ઉછળી $4258 સુધી ગયા હતા. ત્યારબાદ ફરી તેમાં ઘટાડો થઈ $4220 અંદર ગયા બાદ ફરીથી ઉછળી અને આજના દિવસનો નવો હાઈ 4260 ઉપરનો બપોરે 3:30 વાગ્યે સોનાએ બનાવી લીધો છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન પણ 4.85% જેટલી જબરદસ્ત તેજી $4050ની સપાટીએથી ઉછળી અને સોનું જબરદસ્ત તેજી સાથે આગળ વધતું રહ્યું છે અને $4300ની હવે નજીક પહોંચી જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. આજના દિવસની સોનાના ભાવની રેન્જ નીચામાં $4206 અને ઊંચામાં $4256 જોવા મળી. સોનાના ભાવ માટે આ સપ્તાહના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ ઉપર નજર કરીએ તો નીચામાં $4103 હવે અગત્યનો સપોર્ટ રહેશે અને ઊંચામાં $4294 રેઝિસ્ટન્સ છે. $4294 કુદાવશે એટલે સોનું $4358 સુધી જઈ શકે છે. જ્યાં સુધી 4103 નહીં તોડે ત્યાં સુધી સોનું હવે નીચે તરફની દિશા નહીં બતાવે તેવું હાલ લાગી રહ્યું છે. આજે રાત્રે 8:30 વાગ્યે અમેરિકા જાહેર કરવા જઈ રહ્યું છે અગત્યના ISM મેન્યુફેક્ચરિંગ PMI ડેટા. આ ડેટા પણ સોનાના ભાવ ઉપર મોટી અસર કરશે અને 8:30 વાગ્યા બાદ સોનાના ભાવમાં નવેસરથી મૂવમેન્ટ જોવા મળી શકે છે. સોનાના ભાવની હાલની તેજીનું પણ સૌથી મોટું કારણ જે ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરવાની સંભાવના સતત વધી રહી છે અને ડોલર ઇન્ડેક્સમાં નબળાઈ જોવા મળે છે તે ગણવામાં આવી રહ્યું છે. જો ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવશે અને ત્યારબાદ પણ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ મહિના દરમિયાન ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો થશે તેવી સંભાવનાઓ જેટલી વધતી જશે તેટલું સોનું આગળના દિવસોમાં મજબૂત જોવા મળી શકે છે. પરંતુ જો કોઈ કારણથી ફેડને એવો નિર્ણય લેવો પડે કે વ્યાજદરોમાં ઘટાડો કરવાનું મુલતવી રાખશું, ડિસેમ્બરમાં ઘટાડો થાય પરંતુ જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં ઘટાડો નહીં કરવાની વાત આવે તો ડિસેમ્બરમાં ફેડ જે મિટિંગ થશે ત્યારબાદના દિવસોમાં સોનાના ભાવમાં એક દબાણ પણ જોવા મળી શકે. તે સિવાય જીઓપોલિટિકલ કન્ડિશન પણ સોનાના ભાવ ઉપર મોટી અસર કરશે. બે તરફી જબરદસ્ત વધઘટ આખો ડિસેમ્બર મહિનો સોનાના ભાવમાં ચાલુ રહે તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે. ગુજરાતના શહેરોમાં આજે 1 ડિસેમ્બર સોમવારે શું રહ્યો સોનાનો ભાવ તેની વાત કરીએ તો 24 કેરેટ બિલ વગર સોનું અમદાવાદમાં 1,29,830 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે, જે એક તબક્કે 1,30,000 ઉપરનો ભાવ પણ બોલાઈ ગયો હતો. 22 કેરેટ સોનું 1,18,890 અને 24 કેરેટ વિથ GST સોનાનો ભાવ 1,33,000ની ઉપર બોલાઈ ગયો છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં પણ સોનાએ બતાવી છે આગ ઝરતી તેજી. સોનાના ભાવમાં ફક્ત છેલ્લા 10 દિવસની અંદર પ્રતિ 10 ગ્રામે 10,000 રૂપિયા જેટલો તોતિંગ ઉછાળો જોવા મળી ગયો છે અને હજુ પણ આગળ મોટી વધઘટો સોના અને ચાંદી બંનેના ભાવમાં જોવા મળી શકે છે. તો તમારે તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખી અને અમને મોકલી આપો. આવી અપડેટ રેગ્યુલર જોવા માટે વિડીયો લાઇક, શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકમાંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.